जनता दल યુનાઇટેડના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવે વિવાદિત નિવેદન આપ્યું છે। શરદ યાદવે કહ્યું કે વોટની કિંમત દીકરીની ઇજ્જતથી વધારે કિંમતી હોય છે। લોકોને બેલેટ પેપર અંગે સમજાવવાની જરૂર છે। દીકરીની ઇજ્જત જશે તો ગામની આબરૂ જશે, પણ જો વોટ વેચાઈ જશે તો દેશની ઇજ્જત જશે। અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને સાચો મિત્ર ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા પ્રવાસ માટે આમંત્રણ પણ આપ્યું। વ્હાઇટ હાઉસના પ્રેસે આપેલા માહિતી મુજબ ટેલિફોનિક વાતચીતમાં બંને નેતા વચ્ચે વ્યાપાર, સુરક્ષા અને આતંકવાદ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઈ છે। શાહરૂખની ફિલ્મ રઈસનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ રઈસ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતના અઠવા ગેટ વિસ્તારમાં ફિલ્મ રઈસનો વિરોધ કરતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા। અલગ અલગ રાજનૈતિક દળો ફિલ્મ રઈસનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે સુરતમાં પણ એક રાજનૈતિક દળે આ જ ફિલ્મનો વિરોધ દર્શાવ્યો છે। ભાજપના જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીય સોશિયલ મીડિયા પર તેમની કેટલીક પોસ્ટના કારણે ચર્ચામાં આવ્યા છે। તેમણે મંગળવારના રોજ એક પોસ્ટમાં કાબિલ અને રઈસને લઈને નરેન્દ્ર મોદીની તારીફ કરી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું। તેમણે નરેન્દ્ર મોદી અને રાહુલના ફોટો સાથે લખ્યું હતું કે કાબિલ હોય તો એક ચાવાળો પણ પ્રધાનમંત્રી બની શકે છે, નહીં તો ચાંદીની ચમચી મોઢામાં લઈને જન્મેલા રઈસ પણ ફાટેલા કુર્તા પહેરે છે। કહેવાઈ રહ્યું છે કે આ ફોટો સાથે સાથે કૈલાશ શાહરૂખની ફિલ્મ રઈસનો વિરોધ કરી રહ્યા છે। તેમણે પોતાની પોસ્ટમાં બીજે પણ ઘણી વાતો લખી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે આપણા દેશના કાબિલ કોઈ પણ રઈસ કરતા પણ હાલમાં ઉત્કૃષ્ટ છે। જે રઈસ દેશ નથી તે કોઈ કામનું નથી અને કાબિલ દેશભક્તનો સાથે બધાએ આપવો જોઈએ। હવે વારો દેશની કાબિલ જનતાનો છે। જે કાબિલ છે તેનો હક કોઈ બેમાન રઈસના છીનવી લેવો જોઈએ। કૈલાશની આવી પોલિટિક્સ કરતી પોસ્ટ જો કે પહેલી વાર નથી, કેમ કે દિલવાલે અને દંગલ ફિલ્મની રિલીઝ વખતે પણ તેમણે આવી કમેન્ટ્સ કરી હતી। તો શાહરૂખ ખાનની ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર એક વ્યક્તિનું મૃત્યુ થયું, તેના માટે પણ તેણે શાહરૂખને જવાબદાર ગણાવ્યો। એટલું જ નહીં, તેને તુલના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે પણ કરી દીધી અને કહ્યું હતું કે જો દાઉદ સડક પર ઉતરી આવે તો તેને જોવા પણ ભીડ જામી જાય। વ્યક્તિના મૃત્યુ માટે શાહરૂખ જ જવાબદાર છે। બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર 13 જાન્યુઆરીના રોજ ફાયરિંગ થયું હતું। આ મામલે બોરસદમાં પ્રજ્ઞેશની સામે ચૂંટણીમાં ઉભા રહેલા મહિલા ઉમેદવારના પુત્ર ચંદ્રેશ પટેલની થાઈલેન્ડથી ધરપકડ કરી લેવામાં આવી છે। એટીએસ અને ગુપ્તચર વિભાગ દ્વારા ચંદ્રેશની ધરપકડ કરવામાં આવી હતી। ઘટનાને અંજામ આપ્યા બાદ ચંદ્રેશ વિદેશ ભાગી ગયો હતો અને હવેથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। તે ચંદ્રેશ અંડરવર્લ્ડમાં સુરેશ અન્નાને પ્રજ્ઞેશની સોપારી આપી હોવાની વાતનો ખુલાસો થયો છે। આરોપી ચંદ્રેશ પટેલની ધરપકડ થાઈલેન્ડમાં થઈ હોવાના કારણે હવે તેને અમદાવાદ લાવવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે। બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે દમણના ડોમિનોઝની મનમાની સામે આવી છે। સરકારના પ્રતિબંધ બાદ પણ દમણમાં ડોમિનોઝમાં ચિકન અને ઈંડાના વેચાણ યથાવત જોવા મળ્યા છે। આરોગ્ય વિભાગે ડોમિનોઝમાં દરોડા પાડી કેટલાક બિલ જપ્ત કર્યા છે, જેમાં ચિકન અને ઈંડાનું વેચાણ થવાનો ઘટસ્ફોટ થયો છે। એરફોર્સ દ્વારા ભુજમાં દિલ ધડક હવાઈ કરતબોથી ભરેલો એર શો યોજવામાં આવ્યો હતો। આ એર શોમાં એરફોર્સ દ્વારા દિલ ધડક કરતબો કરવામાં આવ્યા હતા, જેમાં એરફોર્સનો નો યર આર્મી હવાઈ નિદર્શન પણ કર્યું હતું। એરફોર્સ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમને જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી। આવતીકાલે આણંદ જિલ્લાના મુખ્ય મથક ખાતે 68મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે। તો પ્રજાસત્તાક પર્વ પહેલા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ થશે, જેમાં એલઈડી ટ્યુબલાઇટ અને પંખાના રાજ્યવ્યાપી વેચાણનો પ્રારંભ કરાવી પ્રગતિશીલ ખેડૂતનું સન્માન કરાશે। અક્ષય કુમાર હંમેશાથી સેનાના જવાનો અને સેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે। ભૂતકાળમાં પણ અક્ષય સેના માટે ઘણા કામો કરી ચૂક્યા છે, તેમજ શહીદ જવાનોના પરિવારોને મદદ કરી ચૂક્યા છે। ત્યારે અક્ષય 26 જાન્યુઆરીના મોકા પર શહીદ જવાનોના પરિવારને મદદ કરવા માટે નવી આઈડિયા લઈને આવ્યા છે। મંગળવારના રોજ તેમના સોશિયલ મીડિયા પર તેમણે એક વિડીયોમાં આ વિચાર જાહેર કર્યો હતો।
તેમણે કહ્યું કે બધા ભારતીયો વિના રોકટોક શહીદ જવાનોના પરિવારોને મદદ કરી શકે એ માટે તેઓ એક વેબસાઇટ અથવા એપ્લિકેશન બનાવવા માંગે છે। આના મામલે તેમણે પોતાના પ્રશંસકો પાસેથી વિચાર પણ મંગાવ્યો છે। સેના અને સરકારની પરમિશન લીધા પછી આ વેબસાઇટ અથવા એપ્લિકેશન બને કે જેમાં શહીદોના પરિવારોના બેંક ખાતાઓની માહિતી હોય અને જે કોઈ તેમને મદદ કરવા માંગતા હોય તેઓ વિના રોકટોક તેમને મદદ કરી શકે તે રીતની વ્યવસ્થા ગોઠવવાની વાત અક્ષય આ વિડીયોમાં વ્યક્ત કરી છે। તેમણે આ વેબસાઇટ દ્વારા લોકોને સેનાના જવાનોની મદદ કરવાની વાત કરી। તો સાથે સાથે આ રીતે જો લોકો સેનાના જવાનોની મદદ કરી શક્યા તો તે દેશના જવાનોને સૌથી મોટી સલામ હશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। 26 ફેબ્રુઆરી 2017ના રોજ હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં 89માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે પ્રખ્યાત ઓસ્કાર એવોર્ડની સેરેમની આયોજિત થવાની છે। તે વર્ષ 2016ની ફિલ્મોને સન્માનિત કરવામાં આવશે। વિશ્વવિખ્યાત ઓસ્કાર એવોર્ડના 89માં સંસ્કરણમાં હોલિવૂડના સિતારાઓ રાયસન ગોસલિયા અને એમ્મા સ્ટોનની ફિલ્મ લા લા લેન્ડને 14 નોમિનેશન મળ્યા છે। લા લા લેન્ડે 14 નોમિનેશન મેળવીને ટાઇટેનિક અને ઓલ અબાઉટ ઈવ જેવી ફિલ્મોની સરખામણી કરી હતી। ત્યારે મૂનલાઇટ અને અરાઇવલ ફિલ્મ્સને 8 નોમિનેશન્સ મળ્યા છે।